ये जीसीबी तो जो रमकराम पेट गाड़ी खींचने वाले पी जाते अंदर, देखिए रूम में कैसे लगा सकते हैं। दिखाओ आपको अक्षर भाई, अक्षर भाई आपको दिखाओ। देखो मेघ भाई अभी नया नहीं है ना, नहाने जा रहे हैं अभी तो। नहाने जा रहे हैं आप। आयन भाई देखो कैसे स्लेट है क्या। इनके आईडी देखो गाइस, माइनस में चल रही है, आप प्लस में ला लो। अयन राज बापू फॉलो करो जस्ट नाउ, देख के फॉलो कर देना। तो अभी 1 मिलियन रीच होनी चाहिए। एक भाई कपड़े वपड़े पैक कर दिए, ऐसा लग रहा है। कहाँ जा रहे हो मेघ भाई? पनवेल निकलना है ना इसलिए। अभी नहाने जा रहे हैं अभी तो, कपड़े क्यों पैक कर रहे हो? परम दिवस ला अभी तो नहाने जा रहे हो ना अपन। ये देखिए काम करने आ गए वो लोग। अपना रुमाल कहीं जा रहा है? आ रही हो तुम्हारा रुमाल, आपका रुमाल ये नहीं પેલો પેલો ભીનો છે नहीं कोरो આ ભીનો आ कोरो चलो, ये वाला कोरा रुमाल है। छोटी छोटी बकरिया, छोटी छोटी बकरिया, ऐसा लग रहा है। ઓય વિડિયો વિડિયો ના બનાવો બહાર આવે નો હા મે પેલો કहीं ગયો એ वीडियो बना जाए वैसा बोल रहा है માટે मेरा। કहीं ગયો आपका वीडियो मैं बना दूंगा, मैं एक बार टेंशन मत लो। ઓ આને આપણે ઓનો ઓ આને ગરમ પાણી નીપાટી તરત નહીં આવે अरे આ ચાલુ પર પેલા અક્ષર ના अक्सर पे नींद आया अभी। तो गाइस मुझे अक्षर भाई ने ऐसा सजेशन दिया है कि आप गुजराती में ब्लॉग बनाओ। तो अभी अभी स्टार्टिंग गुजराती में करो, फिर हिंदी में कर देना। तो थोड़ा अभी आगे आगे जो किया वो हिंदी में था, अभी स्टार्ट गुजराती में करूँगा मैं। तो गुजराती में बोलूँगा मैं अभी तो, कि वो कंफर्टेबल थोड़ा लगता है। हिंदी में भी लगता है, अपन क्या करते हैं कि सब लोग को हिंदी थोड़ा कम आता है, इसीलिए। तो अभी गुजराती में स्टार्ट करेंगे हम लोग। ओके तो आज से गुजराती अपने ખેતરવાળો નહીં નવગણ ના ના ખેતર નવગણ ખેતરમાં આવું જ પેલું બી ઓય એને કે વિચાર ઓય આ તો આજથી ગુજરાતી આપણે હવે આપણે ગુજરાતીમાં વ્લોગ શૂટ કરીશું। ઓકે ગુજરાતીમાં જ આપણે ગુજરાતમાં છે કેમ છે શું કહેવો તમારો પ્રેમ? બરાબર બરાબર છે। આઈ લવ ગુજરાત હા તો આજથી આપણે ગુજરાતીમાં શૂટ કરીશું। તમારું કેવું કહેવું મેઘભાઈ? ગુજરાતી તો અક્ષરભાઈ અમને સજેશન આપ્યું કે તમે ગુજરાતીમાં શૂટ કરો બ્લોગ, તો આજથી ગુજરાતીમાં બ્લોગ શૂટ કરીશું। શું કહેવું તમારું? ગુજરાતી ગુજરાતી બરાબર મેઘભાઈ ગુજરાતી વાંધો નહીં, તો હવે ગુજરાતીમાં બ્લોગ જોજો મારા અને કમેન્ટ કરજો કેવો લાગે છે મારો બ્લોગ। તો હવે અમે બધા નીકળી ગયા છે શૂટ કરવા માટે। બહુ બધા આજે આવ્યા છે બધા ભાઈબંધો ભાઈઓ બધા, પ્રેમભાઈ, અક્ષરભાઈ, ગુજરાતી બ્લોગ અયાનભાઈ, અલ્યા ઉભો રે મામા આઠે વાત કરો મામાને કરે કે પખાદે જઈ આવે મેઘભાઈ, વાંધો નહીં ચાલે જો તારી કેટલી છે 3XO ફોર્ચ્યુનર મેઘભાઈ, યસ અરે પડી आज तो अयन भाई उड़ी, कैसा लग रहा है? डिस्कस करे છે ફોટાની, જો ફોટા ક્યાં પાડે એમ। કેવો લાગ્યો ફોટો તમને? સારો લાગ્યો ને? સારો લાગ્યો તો કહેજો। બહુ મસ્ત લાગે ઓડે ખુલ્લીમાં બેઠા છે અયન ભાઈ। આજે અયન ભાઈ ઉડશે એવું લાગે હવામાં, હે ને? પેલો આવતા નહીં वो अंशो યા भाई મિલાન બોલાવો
તો ફાઇનલી અમે બધા શૂટ માટે નીકળી ગયા છે અને આજે તો શૂટની કે અલગ જ મજા આવશે કેમ કે તમે જોઈ શકો છો આગળ ફોર્ચ્યુનર છે અને ઓડી બી અમારી જોડે છે એટલે એ મજા જ અલગ આવવાની છે શૂટ માટે કેવું મેઘભાઈ તમારું શું કેવું? યસ ઓબ્વિયસલી. અને હવે તો ગુજરાતીમાં બોલીશ કેમ કે હિન્દીમાં બધાને થોડું અઘરું લાગે છે આપણે તો સ્ટાર્ટિંગ છે એટલે ભાઈ ગુજરાતીમાં સ્ટાર્ટિંગ કરીશું એટલે પછી તો મજા આવશે આમ તો કારણ કે બધા ગુજરાતીમાં બોલીશું તો બધા આવશે અમારા જોડે બોલવામાં અને હિન્દીમાં અમે એકલો જ બોલી શકીશ. ભાઈડો તો આટ લાગે. બાપ છે બાપ. 99. આગળ ફોર્ચ્યુનર જાય છે જો એની આગળ ઓડી અને અમારી પાછળ છે 3XO સેક્સો છે સેક્સો 3XO ऑडी एंड फॉर्च्यूनर. हमने कल ही रेस लगाई थी. कल रेस लगाई थी. रेस लगाई थी शिफ्ट के साथ है ना डिजायर के साथ. बहुत खींच रहे थे. એમાં આયાન એવું બોલ્યો તો કે ના કટવાગે કટ ના વાગે પણ આયાને જાતે સાઈડ હાલ કેવું કહેતો હતો એને હવે સાચો ખોટો ખબર નહીં હવે પછી તો હવે એમને રેલો આવી ગયેલો કેવી અડાડી લી આપણે પાછળ હાઈવે પણ કઈથી ના આવે હું પડી જાય એમની એમાં રસ્તો બી એવો હતો ને એટલે આજ પટ્ટો હતો એમનું જજમેન્ટ પણ એમાં કેવું હતું રસ્તો આગળ ચૂક્યો હતો મેન મતલબ તો એ જજમેન્ટ કેવું જજમેન્ટ છે જોવો ને આજે આગળ તો કે જાય છે વાડી તો આજે ગોટ છે એવું લાગે છે વાડી ગોટસ જ નહીં અને એમાં પેલા ડ્રાઈવર હવે પેલો પાછળ થઈ ખપુચીન પડ્યો રે અક્ષર ડ્રાઈવર છે એટલે બાપા ગોટ જ નહીં એટલે અક્ષર વાડીમાં ડ્રાઈવરમાં બેઠો છે ના ના ભગવાન દેખાઈ ગયા છે નાલા આપણે થોડીક પાસ વાત તો ભગવાન દેખાઈ જાય સાચું બોલો ગાડી વાત તો ભગવાન દેખાય પછી એને મારવો પડતો આપણે બીજું શું ભગવાન દેખાઈ ગયા હતા આજે તો પેલા મેલો કહેતો તો એવું કર તમારે દેખાઈ ગયેલા વેગેનારમાં અમને દેખાય હતા ભગવાન ના દેખાય કે આપણે કટ મારવા કે પાછી ઓમ નાખી ઓમ બસ એમ નહીં આગળ ઊભી કરી દી જો સાઈડમાં કે તે ઓડી કાઢે છે જાઓ જલ્દી જુઓ તમે જોઈ શકો છો અડે ને પણ જો એ રીતે જ કાઢવી પડે અડી જાય મારા ભાઈ કારણ કે એકદમ થોડી એ છે સ્પોટ મોડો છે એટલે ઓડી પેલો ભાઈ છે ને કેદાર ઉઠાયા તે ને નો એ મારા ભાઈ એ જ છે અરે નો યાર એ નો જે જો અક્ષરે જો ઓડી તો હવે ઓડી સ્પીડ કાપશે પણ જ્યારે બંબ આવશે ત્યારે તો એને ના છૂટકે ઊભું જ રહેવું પડશે બાયડા ગાડીનું એક શું કહેવાય પેલું શું કહેવાય ને બેનિફિટ સારું છે બાયડાનું કે ગમે ત્યાં તમે નાખો ચડી જાય અને આ છે ઓડી की तरह गाड़ेंगे અને ઓડી જ્યારે સ્પોર્ટ ગાડી હોય ને સ્પોર્ટ ગાડીમાં કેવું હોય કે ગમે તે બમ્બો એટલે એને ધીરી પાડી અને ક્રોસ કરવી જ પડે નહીં તો બમ્પર આગળ ગહે જ છે જેમ તે કાલ ગયું હતું એમ હા એ તો આપણી જ ગાડીનું ગયું છે તમે ઓડી નથી તો બી તો તને 3XO કાલે હું ગયો એ રોડ પર ભૂલ આપણાની હતી બાકી ગાડી તો ના આવડે વચ્ચેથી નીકળી એવી જ હતી ગાડી ક્યારે કાલે હું આજે માસીને દેવા ના ગયો તમે તો ફોર્ચ્યુનર લઈને નતા ગયા તો ભાઈ કેમ નહીં એટલે મેં જોયું એમ કહું છું હા હા ભૂલ આપણી જતી તો કહું છું ભૂલ નહીં બાકી રસ્તો તો કમ્પ્લીટ હતો કરવાની હતી ગાડી ક્રોસ નથી કરવાની ભાઈ એ ખાલી વચ્ચે આપા તો ખાલી એક સાઈડ સેટ દબાવવાની હતી ગાડી બીજું કશું જ નહીં કેવું છે ऑडी को संभाल के करना पड़ता है क्रॉस કરીને કેમ કે અડી જાય છે ને સ્પોટ ના લીધે અડાઈને નીકળવું પડે આ પાછળ કઈ કેમ ને કાઢ સેડાન ઓફિસ કે જો ખાલી
ઓફિસ ભાઈ પેન બનાવી છે એ લોકોએ. આજે જોઈએ કે રેસ કોણ જીતે, વાળી કે ફોર્ચ્યુનર. ફોર્ચ્યુનર આગળ વાળી છે, પાછળ ફોર્ચ્યુનર છે અને પાછળ આપણી 3XO. તેને તેને ગાડી ગોઠવાઈ ગઈ છે કે શૂટ માટે. શૂટ કર્યા છે હેવી. જોઈએ હવે મસ્ત. આગળ જાવ છે જા દોડો કે છે આગળ જવું છે. જવા દો તો આગળ જવાનું કે છે ને, આગળ ખુલ્લું છે એવું કે છે તો આગળ જઈએ. કે જવા દો સાઈડ પર. તો આપણે અહીંયા આગળ કે છે, અહીંયા આવે નહીં કયો વચ્ચે પાણીમાં મૂકીશું ગાડી. 4x4 थार हमारे 3XO शूट के लिए रेडी है. अभी देखिए लोकेशन देख सकते हैं आपको. लोकेशन कितना बढ़िया है. यहाँ पे लोकेशन चारे और દેખાતું નથી એમ. આખું ખુલ્લું ખુલ્લું છે એમ. વોટ બને છે એમ કહે છે કે બનવાનું છે એમ એવું માટે. એટલે બધી ગાડી પડી જ છે આપણે અમે. જોઈએ હવે શૂટ બૂટ કરીએ પછી કંઈક સારું કંઈ એવું જોઈએ કેવું શૂટ કરીએ છે. તાપમાન બહુ છે, 4 વાગ્યા છે હજુ. 4 વાગે શૂટ કરીએ થોડું મજા આવશે. હવે શૂટ કરવાની કંઈક અલગ જ મજા આવશે. अक्षर भाई ओपनिंग ओपनिंग हाँ उभी कर दो. हाँ उभी कर दो. हाँ कर दूर जाओ दूर के. अक्षर पहन के बस के वाई जाओ यहाँ करके गाड़ी पाक कर दो. આપણે ફોટા પાડીએ ભાઈ. બસ બસ હવે મૂકી દો આપણે. આ છોટા બસ મેઘભાઈ
ઓફ રોડિંગ કરે છે અક્ષરભાઈ તો આજે તો આઈ જાઓ હવે આઈ જાઓ તમે બહુ ઓફ રોડિંગ કર્યું હું કેવું પ્રેમભાઈ शाबाश बस बस फाइनली शूट वूट कर लेते हैं अब तो फिर थोड़ी देर में मिलते हैं गाइस जो શકો છો તમે ગાડીઓ તે ગોઠવાઈ રહી છે ભાઈ તો ફાઇનલી બધું શૂટ પતી ગયું છે અમારું અને બધાનું શૂટ પતી ગયું છે અને પાછળ જોશો ગાડીઓ કેવી ગોઠવી છે થાર ફોર્ચ્યુનર ઓડી અને આપણી 3XO કેવી લાઈનમાં ગોઠવી છે પેલા બધા ક્યાં જોઈ રહ્યા છે અક્ષરભાઈ ચાલો એમનું કંઈક પૂછીએ શું કહેવા માંગે છે એ શું કહેવા માંગે છે હવે જોઈએ એમને કેવું લાગ્યું કેવું લાગ્યું કેવું લાગ્યું તમને सेक्सी लागे मेरे पे मजा आई केવું લાગ્યું તમને મજા આવી લોકેશન કેવું લાગ્યું તો પછી ફોટા કેવા લાગ્યા દેખો તમે મારા અક્ષરભાઈના હેવી ડ્રાઈવર છે અક્ષરભાઈ પેલા મારા કરે છે તો જઈ રહ્યા છે ઘરે જઈ રહ્યા છે તો જોઈએ હવે આગળ બને રહે हमारे ब्लॉग में તો ગાઈસ આ મારા ભાઈ લોક ઓફ રોડિંગ કરતા હતા ઓફ રોડિંગ અને એમાં થાર એમને અંદર ગાલી છે ફસાઈ ગઈ છે જુઓ તમે ફોર્ચ્યુનર કયા દેશ કામ લાગશે હો અક્ષરભાઈ તમારી ફોર્ચ્યુનર કયા દેશ કામ લાગશે તમારા ફોર્ચ્યુનર કયા દેશ કામ લાગશે હે તમારા ફોર્ચ્યુનર કયા દેશ કામ લાગશે લાઈન ખેંચી લઈએ ગાડીને પણ દેવો ને તમારે ફોર્ચ્યુનર થી જ કરવી પડશે ને આપણે હા ફોર્ચ્યુનર થી જ કાઢવાની પેલી સાઈડ થી આવો કે ચાલુ ના કરી ફેરે તો નહીં સ્ટીયરિંગ ગાડી સ્ટીયરિંગ આગળ ફેરે પાછું મંગાત કે હું કઈ હું વિચારું તમે લોકો અક્ષરભાઈ તમે એકલા લગાઈ જાઓ તમે ચાલો હાથથી થોડા ખેંચવાના છો કોણ આવે ડ્રાઈવર અમારા હેવી ડ્રાઈવર આવેલા છે અક્ષરભાઈ ઓ કાદેવ મેં જાયા છે કાદેવમાં વધારે બે ગઈ અક્ષરભાઈ ઓવરિંગ કરે ચાલતા એવું લાગે છે અક્ષરભાઈ તરો અંદર તરો
અક્ષરભાઈ શું કરે છે ખબર નહીં પડતી. અક્ષરભાઈ આ તમારા ફોર્ચ્યુનર કયા દિવસ કામ લાગશે એમ કહો મને. પણ પાછળથી ટપ્પો આલો ને તમે. એવું નહીં આપણે કાં કાં ટપ્પો કઈ જાવ ને બોલતો સપોર્ટ આલો તમને. એક કામ કરો ને તમે મેં ને તો મારો શું લાગે ये साथ कभी छोड़ना मत. અક્ષરભાઈ બસ તમે અક્ષરભાઈ ગયા અને ગાડી નીકળી રહી છે. આ નીકળી તો ખરી થોડી ગાડી. અક્ષરભાઈ માટી છે એટલે ફસાઈ ગઈ છે ગાડી. બાકી તો 4x4 ફસાતે તમે જ કહો મને. હવે અક્ષરભાઈ ગયા છે, જોઈએ અક્ષરભાઈ શું કરે છે. અક્ષરભાઈ કેવા જઈ રહ્યા છો તમે? અક્ષરભાઈ કાદે કાલે અક્ષરભાઈ અંદર બેઠા છે, જોઈએ હવે શું કરે અક્ષરભાઈ અમારા. આગલું બી અંદર કમ્પ્લીટ અંદર ફસાઈ ગયું છે અને એ બી ગોળ ગોળ ફરે છે અંદર ફસાઈ ને. ત્યારે ચારની અંદર તો નહીં પણ પાછું બી અંદર. અક્ષરભાઈ કે લાયા છે જુગાડ એમનો. શું કહેવાય અક્ષરભાઈ તમે? અક્ષરભાઈનો જુગાર કામમાં આવે છે કે નહીં આ જોઈએ અમે હવે. અક્ષરભાઈ હવે વિદ્યાનગરના ડોન છે એટલે હવે જુગાર અલગ અલગ કરે છે. જોઈએ હવે અક્ષરભાઈ કા એમનું આગળ મૂકે છે. હેન ભાઈ કેવું લાગ્યું? ગાડી નીકળ શું લાગે તમને? નીકળી જશે. આ માટી પેલું છે ને એટલે એવું લાગે ને કીચડ ચીકણી માટી છે એટલે ગાડી ફસે. બાકી અમારા અક્ષરભાઈ તો જુઓ કમ્પ્લીટ મહેનત કરી રહ્યા છે ગાડી કાઢવા માટે. એમ કીધું તો ખરો કે આ ફોર્ચ્યુનર કયા દિવસ કામ લાગશે. અમારી જોડે ફોર્ચ્યુનર પડી છે પણ આ કયા દિવસ એમને કામ લાગશે નહીં ખબર પડતી એમને. એવું કહે છે ફોર્ચ્યુનર ફસે જાય તો એમને બીક લાગે છે. આમ તો નીકળી ગઈ છે હવે જોઈએ. હવે આપા ફસાઈ જશે પણ આ જે આ વધારે કાઢું નીકળે.
પપ્પાને કહે છે ધક્કો મારેલો પાછળ કે મેં આપા જો આપા કરવું પડશે આજે આજે છે ને આ ડીલ જો તમે આ વિનો વધારે ફસે છે મિતભાઈ ચમચમાઈન કરે ને રિવર્સમાં કે એમને આપા આપા જાડે 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 ગાડી ફરી જાય છે એમાં નીકળી જા 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 એ પીલો ગઈ પીલો બજે છે સ્ટીરિંગ છે ને फाइनली बहुत टाइम लगा और जीसीबी आ गया है जीसीबी को लास्ट में हमको हम फाइनली बहुत टाइम લાગ્યો અને જીસીબી બોલાવવું પડ્યું ના છૂટકે અમારે કેમ કે અમારા અક્ષરભાઈની થાર તો કામ લાગી નહીં એટલે જીસીબી જ બોલાવવું પડ્યું ક્યાં બેઠા જુઓ તમે જીસીબી અંદર નાખ્યું છે હવે જોઈએ હવે રીતે કરે છે જીસીબી અંદર નાખ્યું છે હવે જીસીબી થી તો આવી જશે આરામથી ગાડી બહાર કરી લઈશું જોઈ રહ્યા છે અક્ષરભાઈ મેઘભાઈ और ये जीसीबी को अंदर डाला है જોતા રહેજો વ્લોગ આખો વ્લોગ જોતા રહેજો હવે જીસીબી અંદર છે અને થારને હવે બહાર કાઢીશું અમે બંને ભાઈ કેવા જોઈ રહ્યા છે અંદર કાનના બજાર બહાર નથી આવે એ લોકો અંદર છે શું કહેશો તમે હે હું કહેશો મેઘભાઈ કંટાળી ગયા ના સંભળાય છે રિયલ કેવું લાગે છે તમને તમારા થાર તો કામ લાગે નહીં પણ અક્ષર એવું કહે છે કે મારી થારથી અલા સોરી તમારી ફોર્ચ્યુનર છે એમ ડિસ્કસ કરે છે હવે જીસીબી લાવશે આપણે ચાલશે ઓપરેટિંગમાં તમારું ઓપરેટિંગ કરવાનું જીસીબી લાવી જશે તમે બોલો આવી જાવ હા નયન છે હવે નયનભાઈ શું કહો છો થાકી ગયા તમે હે થાકી ગયા અમારા બંને ભાઈ જો ક્યાં બેઠા છે અંદર ગાડીમાં તમારો વ્લોગ અમે મૂકશું તમારે લિંક મોકલીશું अब थोड़ी सी थार ઓય રાકી મંડળ બે થાર થોડો પાછી લઈ લો એટલે કમ્પ્લીટ જીસીબી ની અંદર આવી જશે એટલે કમ્પ્લીટ હવે મારા ભાઈ જોઈ લો જો તમે જોઈ શકો છો તમે અંદર એ કરી લીધું છે હવે ગાડીને ખેંચવામાં આવશે ગાઈસ આપણે કોલ ના કરીશ તું ન્યુટ્રલ કર દો એ જીસીબી તો જો રમકડામાં પેટ ગાડી ખેંચી રહી છે
લાગે ને. આજના બ્લોગમાં મજા આવશે, જોઈ લો. જોઈ લો તો લાસ્ટ ફાઇનલી ગાઈસ નીકળી ગઈ ગાડી. તો ફાઇનલી થાર અમારી નીકળી ગઈ છે. કેટલો ટાઈમ લાગ્યો? બહુ ટાઈમ લાગ્યો, કલાક 2 કલાક પછી થાર આપણી બહાર નીકળી ગઈ છે ફાઇનલી. હવે થાર 4x4 માં કરીને અંદર ચાલે છે. હવે પછીથી 4x4 અંદર નાખશે એવું લાગે. હવે અમારા અક્ષરભાઈ નાખશે ભાઈ, એમની 4x4 ફોર્ચ્યુનર. હું કેવો અક્ષરભાઈ? આપણે કેવો લાગ્યો? આ 4x4 કરીને જ નખાય. હવે કે રસ્તામાં 4x4 જ ફેરવશે. બને રહીએ નહીં પણ જોતા રહો અમારા બ્લોગને તમે. નાખીશું રીલ આપણે. શું કેવું તમારું? થારની હાલત જોઈને લાગે કે હવે ઓફરોડિંગ કરી છે થારે. હા અને આ ફોર્ચ્યુનર પડી હતી થાર. જીસીબી જઈ રહ્યું છે કમ્પ્લેટ, તમે જોઈ શકો છો. ફાઇનલી શૂટ બૂટ પતાવીને ઘરે આવી ગયા છે. તો હવે જોઈએ હવે આગળ શું કરીએ શું નહીં, કારણ કે થારને દોડામાં નાખી છે. દોડા ગઈ છે થાર, તો થઈ જાય છે થાર. જો થાર ધોવા ગઈ છે કારણ કે ઓફરોડિંગમાં એ લીધે બધી ગાડી પડી છે. હવે જુઓ તમે બ્લોગ કેવો લાગ્યો તમને, તો ગમ્યો હોય તો આગળ જોતા રહેજો અમારા બ્લોગને.